હું કે તમે બોલીએ ને એ તો બધા સાંભળે અને સમજે, પણ જે હૃદયની વાણી છે ને એ ભગવાન મહાદેવ એક જ સાંભળે છે. હું કે તમે કંઈક ને કંઈક બોલતા હોય, કંઈક પણ આપણી વાણીથી, આપણા મુખથી શબ્દ ઉચ્ચારણ કરતા હોય, તો આપણે આજુબાજુના લોકો હોય, કુટુંબ પરિવારના લોકો હોય, આપણા સગાવાલા હોય, મિત્ર સર્કલ હોય, તે આપણી વાણી સાંભળી જાય છે, કારણ કે આપણે જોરથી બોલ્યા છીએ. પણ જે હૃદયની વાણી છે, જે હૃદય આપણું મૂંઝાતું હોય, મનમાં ને મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન સતાવતો હોય, તે વાણી જો કોઈ સાંભળી જાય ને તો તે પરમ પરમેશ્વર ભગવાન મહાદેવ છે. ભગવાન મહાદેવ એક જ એવા દેવ છે જે હૃદયમાં બિરાજમાન છે. દરેક જીવમાં ભગવાન શિવ છે, દરેક કાયામાં ભગવાન મહાદેવ સમાયેલા છે. એટલે આપણે જે પણ એમ કે મન પીડાતું હોય, મન મૂંઝાતું હોય, ત્યારે આપણે ભગવાન મહાદેવને યાદ કરવા જોઈએ. જ્યારે આપણું મન મૂંઝાય, હૃદય મૂંઝાય, મનમાં ને મનમાં વિચારો એમ કે ફરતા રહે, આપણા જીવનમાં દુઃખ હોય, ત્યારે ભગવાન મહાદેવના શિવાલયે જતું રહેવું, ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયના ક્યાંક ભગવાન મહાદેવના શિવાલયને ખૂણે બેસી જવું અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયના જાપ કરવા. પહેલાં તો આપણું મન સ્થિર થઈ જશે. પછી જે પણ આપણો પ્રશ્ન હશે તેનો હલ આવવા મળશે, તેનો સોલ્યુશન આવવા મળશે. અને તે કાંઈ ભગવાન મહાદેવ એમ કહ્યું કે તથાસ્તુ કહી અને આપણને તે જે આપણા મનમાં પ્રશ્નો હોય તેનું સોલ્યુશન દેવા નહીં આવે, પણ આપણું મન જ આપણને ઓટોમેટિક, હૃદય આપણું મન ઓટોમેટિક આપણે એમ કે દ્વાર ખોલી નાખશે. જે પણ પ્રશ્ન હશે તેનો જવાબ આપણું હૃદય જ દેવા મળશે, કારણ કે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં જ બિરાજમાન છે. એટલે જ્યારે પણ મન મૂંઝાય, મનમાં કંઈક પ્રશ્ન સતાવતો, આપણે દુઃખી હોઈએ, ત્યારે ભગવાન મહાદેવનું આરાધન કરવું, શિવાલયે જઈ અને થોડુંક શિવલિંગ પૂજન પણ કરી લેવું, થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરવા, મનોમન પ્રાર્થના કરવી કે હે મહાદેવ, મારા જીવનમાં આ દુઃખ છે. ભલે આપણે બોલવું નહીં, પણ મનમાં ને મનમાં ભગવાન મહાદેવને આપણી વાણીથી કહી દેવું કે ભગવાન મહાદેવ, મારા જીવનમાં દુઃખ છે, મારા જીવનમાં આ પીડા છે, મારું દુઃખ ભગવાન મહાદેવ દૂર કરો. હું તમારું નિત્ય સ્મરણ કરું છું, હું નિત્ય તમારું પૂજન કરું છું, તમારા નામના જાપ કરું છું. હે ભગવાન મહાદેવ, મારી આ પ્રાર્થના સ્વીકાર કરો અને મારા જીવનમાંથી આ જે દુઃખ છે ને તેને દૂર કરી દો. હૃદયમાં ભરાયેલી મારી પીડાને ભગવાન મહાદેવ તમે દૂર કરો. તમે જ એક અંતર્યામી છો, દેવાધિદેવ મહાદેવ, તમે બધાના દુઃખ દૂર કરો છો. મારા પણ દુઃખ તમે ભગવાન મહાદેવ દૂર કરી દો. આવું ભગવાન મહાદેવને આપણે મનોમન પ્રાર્થના કરવી જોઈએ.